નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપની સાથે કિશન તિવારી. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈને. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલે યોજાશે અને જ્યારે મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે. અને સૌથી મહત્વની વાત એ છે કે આજથી જ રાજ્યમાં આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે. હવે આ વખતે જણાવી દઈએ કે કુલ 4.18 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને જે રાજ્યના લોકતંત્ર માટે એક મોટો આંકડો ગણાય છે. ચૂંટણી હેઠળ રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન યોજાવાનું છે. આપણે વાત કરીએ તો રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ જે યોજવામાં આવી અને જેમાં સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું એ પણ છે કે ફાઇનલ મતદાન યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે અને તેના આધારે હવે ચૂંટણીની પ્રક્રિયા પણ ઝડપી બનશે. બીજી તરફ આપણે વાત કરીએ તો રાજકીય માહોલ પણ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષો હવે ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. ખાસ કરીને ભાજપ દ્વારા વિવિધ શહેરોમાં સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સેન્સ પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ રીતે હાથ ધરાઈ છે. હાઈકમાન્ડે નિરીક્ષકોના નામો ગુપ્ત રાખ્યા હતા અને અચાનક જ શહેરોમાં ટીમો પહોંચી જતા દાવેદારોને પણ આશ્ચર્ય થયું હતું. આપણે વાત કરીએ જે હિસાબે આજે રાજકોટ, સુરત અને વડોદરા જેવા જે મોટા શહેરોમાં આજે જ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં ત્યાં દાવેદારો ટિકિટ માટે દાવેદારી નોંધાવી રહ્યા છે. નોંધનીય એ પણ છે કે 2021માં પણ આવી જ ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આ વખતે SIR પ્રક્રિયાના કારણે થોડો વિલંબ થયો હતો અને જેના કારણે પણ આવી ચૂંટણી યોજાઈ હતી, પરંતુ આ વખતે જ્યારે હવે ચૂંટણી યોજાઈ રહી છે, ચૂંટણીના વચ્ચે હવે તમામ પાર્ટી, તમામ પક્ષોએ રાજકીય એમની તૈયારીઓ કરી રહ્યા છે. અને આપણે વાત કરીએ તો આ વખતે જે સ્થાનીય સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે તેને લઈને પણ મહત્વના સમાચારો જે સામે આવી રહ્યા છે એનો આજે ડેટ પણ જ્યારે આવી ગઈ છે. પરંતુ આ વખતે આપણે જે વાત કરીએ તો SIR પ્રક્રિયાના કારણે થોડો વિલંબ થયો હતો અને જેના કારણે કેટલાક સ્થળોએ વહીવટદારની નિમણૂક પણ કરવી પડી હતી. તો કુલ મળીને આપણે કહી શકાય તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હવે જોરશોરથી જામ્યો છે. રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે અને હવે નજર રહેશે ઉમેદવારોની જાહેરાત અને પ્રચાર પર. જે હિસાબે ભારતીય જનતા પાર્ટીનું આપણે જે હિસાબે જોઈ શકતા છીએ કે ઘણા બધા અલગ અલગ જિલ્લાઓમાં એ સેન્સ પ્રક્રિયા હવે શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોનું સેન્સ લેવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં એમની પસંદગી અને તમામ જે ઉમેદવારો છે તે લોકોનું નામ જાહેર કરવામાં આવશે. આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, તમામ પાર્ટીએ એમનું પોતપોતાની રીતે પોતાની તૈયારીઓ લોકો શરૂ કરી દીધી છે. જે હિસાબે આપણે જોઈ શકતા છીએ અને છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે રાહુલ ગાંધી સૌથી પહેલા જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા, આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને એના પછી નરેન્દ્ર મોદી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે આ વખતે જે સ્થાનિય સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે તેને જોતાની સાથે એવું લાગી રહ્યું છે કે આ વખતેની ચૂંટણી કંઈક ખાસ રસપ્રદ રહેવાની છે. કારણ કે જે હિસાબે અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે અને જે ટક્કર થવાની છે તેમાં હવે જોવાનું રહેશે કે કઈ પાર્ટી કેટલી મજબૂતાઈથી લડી રહી છે, કઈ પાર્ટી ઉપર જનતા વિશ્વાસ કરે છે અને ત્યાં ગુજરાતની જે જનતા છે, ગુજરાતના રહેવાસીઓ છે તે કોને પસંદગી કરે છે તેના ઉપર સૌની નજર છે. પરંતુ હવે મુખ્ય મુદ્દાની વાત એ છે કે આજે ચૂંટણી પંચે જે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું છે કે 26મી એપ્રિલે મતદાન યોજાવાની છે, જ્યારે 28 તારીખે
ત્યાં મત ગણતરી યોજાશે. એટલે રાજ્યભરમાં આજથી સૌથી મહત્વનું એ પણ છે કે રાજ્યભરમાં આજથી ત્યાં આચાર સંહિતા પણ લાગુ થઈ રહ્યું છે અને સ્થાનીય ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. અને આ એક મહત્વના સમાચાર છે, જે હિસાબે આપણે વાત કરીએ અને આજે જોઈશું કે બીજું શું થવાનું છે ચૂંટણીઓમાં. ગુજરાતમાં જે જિલ્લાઓ છે, સુરત હોય, રાજકોટ હોય કે પછી વડોદરા હોય કે પછી અમદાવાદ, તમામ જે જિલ્લાઓમાં જે હિસાબે તૈયારીઓ ચાલી રહી છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ તમામ જગ્યા પર જે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને આપણે વાત કરશું અને જાણીશું કે અત્યારે શું થઈ રહ્યું છે અને શું ચાલી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનીય સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જે જાહેરાતની લોકો રાહ જોઈ રહ્યા હતા, જે ઇલેક્શન ડેટની જે લોકો રાહ જોઈ રહ્યા હતા ને તે ઇલેક્શન ડેટ પણ આજે આવી ગયું છે. એટલે કે જે ચૂંટણી પંચ તરફથી આજે મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા જે છે તે 26મી એપ્રિલે યોજાશે અને જ્યારે મત ગણતરી 28મી એપ્રિલે હાથ ધરાશે. અને સૌથી મહત્વની વાત એ પણ છે કે આજથી રાજ્યમાં આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આ વખતે કુલ જે હવે તમામ લોકોની નજર છે કે આ વખતે જે મતાધિકારનો કઈ રીતે ઉપયોગ થશે અને કેટલા મતદારો છે, કઈ રીતે છે, તે તમામ વિષય પર આજે આપણે વાત પણ કરશું. ગાંધીનગર ખાતેથી ચૂંટણી કમિશન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જાહેરાત કરી દેવામાં આવી છે અને ત્યારે ચૂંટણીની જાહેરાત આજે તારીખ 1 એપ્રિલ 2026ની રોજ થઈ છે અને ચૂંટણીનું જાહેરનામું અને ચૂંટણીની નોટિસ પ્રતિત કરવાની તારીખ 6મી તારીખ છે. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ જે છે તે પણ હું તમને જણાવી દઉં કે ઉમેદવારી ત્યાં ભરવાની છેલ્લી તારીખ 11મી તારીખ છે. ઉમેદવારી તે પત્રોની ચકાસણી ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની છેલ્લી તારીખ 13 તારીખ રાખવામાં આવી છે. એટલે કે 13 તારીખ સુધી જે 11 તારીખ સુધી ઉમેદવારો એમના પોતાનું ફોર્મ ભરી શકશે અને 13 તારીખે એ ફોર્મ ચકાસણી થશે. એટલે 13 તારીખની છેલ્લી તારીખ છે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 15 તારીખ છે. એટલે 15 તારીખ સુધીમાં જો કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી ખેંચવા માંગે તો પરત ખેંચી શકે છે. એટલે 15 તારીખ એ છેલ્લી રાખવામાં આવી છે. મતદાનની તારીખ 26મી એપ્રિલ રાખવામાં આવી છે. રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી લોકો, ગુજરાતની જનતા એમના પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને પોતાના મત વિસ્તારમાં ત્યાં એ લોકોનો જો ઉમેદવારો છે, મનપસંદીદા ઉમેદવારોને તે લોકો જઈને મતદાન કરી શકે છે. પુનઃ મતદાનની જો જરૂર હોય તો 27 એપ્રિલે કરવામાં આવશે. એટલે કે ઘણી બધી જગ્યાએ જો એ પ્રકારનું કોઈ પણ સંજોગોમાં કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તો એ પણ 27મી એપ્રિલે કરવામાં આવશે. એના પછી આપણે આગળની વાત કરીએ તો મતગણતરીની તારીખ 28 એપ્રિલ રાખવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30 એપ્રિલ 2026 રાખવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કે આ ચૂંટણી ક્યાં ક્યાં યોજાઈ રહી છે, કઈ રીતે યોજાઈ રહી છે. કુલ 15 મહાનગરપાલિકામાં 84 નગરપાલિકા, 13 જગ્યાએ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાશે અને જ્યારે 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. કુલ આપણે વાત કરીએ તો 4,18,91,747 મતદારો મતદાન કરશે. જેમાં મહાનગરપાલિકાની આપણે વાત કરીએ તો 1,10,39,469 ત્યાં લોકો જે છે તે મહાનગરપાલિકાનું મતદાન કરશે. નગરપાલિકાની આપણે વાત કરીએ તો કુલ 33,66,333 લોકો ત્યાં મતદારો મતદાન કરશે. જિલ્લા અને તાલુકા પંચાયત કુલ 2,74,00,000 અને તે 85,945 એટલે 74,85,945 મતદારો મતદાન કરશે. હવે બેઠકો જે છે તે કઈ કઈ રીતે છે તેના વિશે પણ આપણે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે બેઠકો કુલ 9,992 રહેશે અને જેમાં મહાનગરપાલિકાની કુલ 1,044 બેઠકો છે. નગરપાલિકાની કુલ 2,624 બેઠકો છે. ત્યારે જિલ્લા પંચાયતની કુલ 1,090 બેઠકો જેમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેમજ તાલુકા પંચાયતની આપણે વાત કરીએ તો કુલ 5,234 બેઠકો ત્યાં રહેશે.
એટલે આ પ્રકારે ગુજરાતમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તેમાં કુલ બેઠકોની આ જે કુલ બેઠકોનો આંકડો છે તે પણ મેં તમને જણાવી દીધું કે 9,992 મતદારો ત્યાં મતદાન કરશે. એટલે આ પણ મહત્વનું છે. અને બીજી બાજુ આપણે વાત કરીએ તો અનામત જે છે અનામતમાં અલગ અલગ જે રીતે રાખવામાં આવ્યું છે તે પણ હવે મહત્વની વાત રહેશે. અને બીજો શું એમાં ઉમેરું કરવામાં આવ્યું છે. સામાન્ય 34 જિલ્લા પંચાયત છે તે પૈકી 24 જિલ્લા પંચાયતમાં સીમાંકન કરવામાં આવ્યું છે. કોર્પોરેટરની 15મી ચૂંટણી છે. તો આ તમામ મુદ્દાઓ જે છે તેને લઈને આપણે આજે વાત કરીશું. અમારી સાથે અમારા મહેમાન લોકો પણ આજે જોડાશે અને જે જણાવશે કે હાલ ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે, પોતપોતાના જિલ્લાઓમાં એ લોકોનું શું ચાલી રહ્યું છે તે તમામ આજે આપણે માહિતી મેળવશું. અને જેના થકી આપ લોકોને એટલે અમારા દર્શક મિત્રોને તમામ વસ્તુ ખબર પણ પડે અને આવનારા સમયમાં ચૂંટણીમાં શું થઈ શકે છે તેને લઈને પણ કદાચ આપ લોકોને ખ્યાલ આવી જશે. તો હવે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી, અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી રાજકોટથી, અમારા સંવાદદાતા ત્યાં હિમાંશુ જોશી જે બરોડાથી અને રવિ વેંડે સુરતથી. આપ લોકોનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં. સૌથી પહેલા આપણે વાત કરીએ જતીન અમદાવાદથી. ગાંધીનગરથી આજે જે હિસાબે ત્યાં જાહેરાત કરવામાં આવી છે ચૂંટણીની તારીખ લોકો ક્યારનો એની રાહ જોઈ રહ્યા હતા અને એ રાહ જોતાની વચ્ચે જ આજે જ્યારે ત્યાં આ ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે, બ્યુગલ ફૂંકાઈ ગયું છે, હવે ને ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. સૌથી પહેલા તો શું મહત્વનું ત્યાં માહિતી મળી રહ્યું છે સૌથી પહેલા આપ એ જણાવો, એના પછી આપણે તમામ જગ્યાઓ પર વાત પણ કરીશું કે એ લોકોની જગ્યા પર શું ચાલી રહ્યું છે. કિશન, આપને જણાવી દઉં કે હાલ જો વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, કેમ કે લગભગ તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ હોય કે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, તમામ જગ્યા ઉપર લગભગ ઘણી બધી જગ્યા ઉપર ટર્મ જે છે તે જે નગરસેવકોની પૂર્ણ થઈ ચૂકી હતી. એટલે કે ખૂબ જ લાંબા સમયથી આની રાહ જે છે તે જોવાઈ રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કેટલાક કારણોસર જે છે તે ક્યાંક ને ક્યાંક પાછી ફેલાઈ હતી. હવે આજે જે છે તે ચૂંટણી કમિશન દ્વારા આ જે ચૂંટણીઓની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત જે છે તે કરી દેવામાં આવેલી છે. એક જ તબક્કાની અંદર આ તમામ જે ચૂંટણીઓ જે છે તે થવાની છે. આજે ચૂંટણીની જાહેરાત જે છે તે આજે કરવામાં આવી, એટલે કે 1/4/2026 ના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. એનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની જે તારીખ છે તે 6 એપ્રિલ 2026 ના રોજ રાખવામાં આવેલી છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે કિશન તે 11 એપ્રિલ 2026 રાખવામાં આવેલી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી જે કરવાની હોય તેના માટે 13 એપ્રિલ 2026 ની તારીખ રાખવામાં આવેલી છે. ઉમેદવારી જો કોઈ ઉમેદવારે પાછી ખેંચવી હોય કોઈ સંજોગો વતા તેના માટે 15 એપ્રિલ 2026 ની તારીખ રાખવામાં આવી છે. જે મુખ્ય દિવસ ગણી શકાય આ સમગ્ર ચૂંટણીની પ્રક્રિયાનો મતદાન તારીખ રવિવાર 26 એપ્રિલ 2026 ના રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ જે મતદાન જે છે તે યોજાશે. પુનઃ મતદાન જો અમુક ઘણી બધી જગ્યા ઉપર ક્યાંક ઘણી વખત જરૂર પડતી હોય છે કોઈ ટેકનિકલ કારણોસર અથવા તો ક્યાંક કોઈ જો મતદાન ખોટી રીતે થયું હોય તો તેના માટે જો ફરીથી જો મતદાન કરવાની જો શક્યતા જણાય તો 27 એપ્રિલના રોજ તેના માટે અલગથી નિયત દિવસ રાખવામાં આવેલો છે. મત ગણતરીની તારીખ છે તે 28 એપ્રિલ 2026 ના રોજ રાખવામાં આવેલી છે અને ચૂંટણી પ્રક્રિયા જે પૂર્ણ થવાની તારીખ છે તે 30 એપ્રિલ 2026 ના રોજ કિશન જે છે તે રાખવામાં આવેલી છે. આ જતીન હું આવીશ તમારી પાસે ફરીથી. હોય તો જે દિવસે ચૂંટણી જાહેર થાય એ દિવસથી આદર્શ આચારસંહિતા જે છે તે લાગી જતું હોય છે, એટલે કે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જે છે તે લાગી જતું હોય છે. જે અત્યારે જયારે ચૂંટણી કમિશને આજે ચૂંટણીઓની જાહેરાત કરી ત્યારથી જ જે છે તે લાગી ગઈ છે. આ જે ચૂંટણી પંચ દ્વારા જે છે તે બહાર પાડેલી સૂચનાઓનું છે તેને મોડલ કોડ ઓફ કંટ્રોલ આની અંદર જે છે તે ઘણી બધી વસ્તુઓ કરી શકાય અને ઘણી બધી વસ્તુઓ ન કરવી જોઈએ.
રાજકીય પક્ષો જે છે તે એકબીજાની જે કહી શકાય કે અન્ય પક્ષોની ઉમેદવારોની અને અન્ય પક્ષોની ટીકા કરી શકે છે, પરંતુ તે માત્ર તેમની નીતિઓ, કાર્યક્રમો અને ભૂતકાળના કામકાજ સુધી જે છે તે મર્યાદિત હોવી જોઈએ. જો તેમને સભા કરવી હોય તો તેમને પોલીસની પરવાનગી અગાઉથી લેવી પડે છે. માહિતી ઉમેદવારોને મતદારોને મતદાનના સ્થળ અને સમય વિશે તેઓ ફક્ત માહિતી આપી શકે છે. કોને મત આપવો તેના વિશે તેમને જણાવવાનું હોતું નથી. શાંતિ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વહીવટી તંત્રને તે લોકો ફક્ત આપી શકે છે. ની અંદર આદર્શ આચારસંહિતા જયારે લગાડવામાં આવે છે ત્યારે કોઈ પણ મંત્રીઓ તેમની સત્તાવાર મુલાકાતોનો ચૂંટણી પ્રચાર સાથે જોડી શકતા નથી અને સરકારી વાહનોનો ઉપયોગ પણ કરી શકતા નથી. આ દરમિયાન સરકાર કોઈ નવી જાહેરાતો, પ્રોજેક્ટ કે આર્થિક ગ્રાન્ટની પણ જાહેરાત કરી શકતી નથી કે જેનાથી મતદારો પ્રભાવિત થાય. મતો મેળવવા માટે કોઈ પણ ધાર્મિક સંસ્થાનનો ઉપયોગ જે છે તે મંદિર હોય, મસ્જિદ હોય કે ચર્ચ હોય, કોઈ પણ ધાર્મિક સંસ્થાનનો ઉપયોગ જે છે તે કોઈ પણ પક્ષ ન કરી શકે. જી જતીન, હું આવીશ તમારી પાસે ફરીથી. એકવાર પહેલા આપણે રાજકોટની પણ વાત કરી લઈએ. રાજકોટમાં પણ ક્યાંક ને ક્યાંક હવે ચૂંટણીને લઈને ત્યાં રાજકીય ગરમાવો બહુ વધી રહ્યો છે અને રાજકોટમાં જે હિસાબની અત્યારે પરિસ્થિતિ બની રહી છે. પ્રતિક, આપણે વાત કરીએ રાજકોટની. રાજકોટમાં અત્યારે જે હિસાબે આજે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે, તેને લઈને આજે રાજકોટમાં કેવા પ્રકારનો માહોલ છે? અને રાજકોટમાં સૌથી ખાસ એટલે પણ છે કારણ કે રાજકોટનું જે સમગ્ર સૌરાષ્ટ્રનું એરિયો જે કહેવાય છે અને સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક તમામ પાર્ટીઓ, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, તમામ પાર્ટીઓ તેની રીતે લાગેલી છે કે આ વખતે ચૂંટણીમાં કંઈક એ લોકોનું સીટ આવી જાય અને એને લઈને જે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને અત્યારે શું કહેશો? જી પ્રતિક. કિશન, જે રીતે વાત કરવામાં આવે તો ચૂંટણીનું રણસીંગું છે તે ફૂંકાઈ ચૂક્યું છે. 2027 થી ચૂંટણી કહેવાય કે તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની બાબત છે કે આજે રાજકોટ ભાજપ કમલમ કાર્યાલય ખાતે 2 દિવસની શ્રેષ્ઠ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી હતી. આ જે કહેવાય 9 નિરીક્ષકો જે રાજ્ય કેન્દ્ર સરકારના છે તે 9 નિરીક્ષકો દ્વારા જે આ જે કહેવાય કે રાજકોટમાં શ્રેષ્ઠ 2 દિવસ શ્રેષ્ઠ પ્રક્રિયા છે તે ચાલશે. આ કહેવાય કે અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો છે તેને બોલાવવામાં આવશે અને તેની ચકાસણી કરવામાં આવશે. આપની ચકાસણી કર્યા બાદ તેમને જે ઉમેદવારો છે તે લાયક હોય તો તેને ઉમેદવારી ફોર્મ ભરવા માટે કહેવાય કે નિમણૂક કરવામાં આવશે. ત્યારે મહત્વની બાબત છે કે ચૂંટણી ક્યાંક ને ક્યાંક નજીક આવતા જે કહેવાય બધા તમામ પક્ષો છે તે પોતાનું રેડી ચૂંટણીનો ઢોલ લગાવીને અત્યારે જે કહેવાય કે ચૂંટણી જીતવા માટે પક્ષો તૈયાર થઈ ગયા છે. મહત્વની બાબત કહી તો રાજકોટ છે તે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. વર્ષોથી જે કહેવાય કે રાજકોટમાં ભાજપની સરકાર છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે આ કોંગ્રેસ પક્ષ છે તે પણ અત્યારે રેડી ચૂંટણીનો ઢોલ લગાવીને પોતાના પક્ષને જીતવા માટે અત્યારે હાલ રાજકોટમાં આવી રહી છે. અને સાથે કહેવાય આમ આદમી છે તે પણ નવી પાર્ટી નવી પાર્ટી પણ રાજકોટમાં ક્યાંક ક્યાંક કહેવાય કે અત્યારે છેલ્લા 2 વર્ષથી તૈયારીઓ કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીનું સ્પષ્ટપણે કહેવું છે કે અમારી 15 થી વધારે સીટ આવે તેવું લાગી રહ્યું છે. સાથે કોંગ્રેસ છે તે પણ કહી રહી છે અમારી 35 સીટો આવે ત્યારે ભાજપ છે તે બધી વાતો નક્કી રહી છે કે ભાજપની સત્તા રાજકોટમાં બનશે. ત્યારે મહત્વની બાબત છે કે ક્યાંક આ 2000 અત્યારે લાગુ પડી ગઈ છે. ત્યારે અત્યારે બધા પક્ષો છે, ત્રણેય પક્ષો છે રેડી પક્ષીનો જોર ચલાવીને અત્યારે ચૂંટણી રણસીકું છે તેને અત્યારે જી પ્રતિક, જે હિસાબે આપણે જણાવ્યું કે જે રાજકોટ છે તે ભાજપનો ગઢ છે, પરંતુ આ વખતે શું લાગી રહ્યું છે? આ વખતે ફરીથી જે હિસાબે છેલ્લા થોડા સમયથી ત્યાંનું જે વાતાવરણ ચાલી રહ્યું છે, જે રાજકીય ગરમાવો પણ છે, તેના વચ્ચે આ વખતે શું લાગી રહ્યું છે કે રાજકોટમાં ફરીથી જે આટલા વર્ષોથી ચાલતો આવ્યો છે ભાજપનું જે તમે ગઢ જણાવો છો તે ગઢ હજી પણ યથાવત રહેશે? શું લાગી રહ્યું છે? જી વાત કરીએ તો જે રીતે રાજકોટ છે જે સૌરાષ્ટ્રનું એક હબ કહેવામાં આવે છે, ત્યારે સૌરાષ્ટ્રના હબમાં જે કહેવાય કે મહત્વનું છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ તેને પોતાની પહેલી ચૂંટણી છે અહીં લડ્યા હતા. અને જે કહેવાય કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તે પણ રાજકોટથી જ છે. અને સાથે કહેવાય મોટા નેતાઓ પણ રાજકોટથી જ અત્યારે બિલોંગ કરે છે. ત્યારે ક્યાંક ને જે અત્યારે કહેવાય કે ભાજપને જે કહેવાય રાજકોટ છે ભાજપનો ગઢ ગણવામાં આવે છે. વર્ષોથી આ ગઢ જે કહેવાય કે ભાજપે સર કરેલો છે. ત્યારે આ સર કરેલા ગઢને અત્યારે તોડવો જે કહેવાય કે અન્ય પક્ષો માટે ક્યાંક મુશ્કેલ બની શકશે. પણ હા જે અત્યારે બધે પક્ષો છે ને ચૂંટણીને અત્યારે જ્યારે રાખી પોતાના મતદારોને પોતાની બાજુ રીઝવવા માટે અત્યારે ક્યાંક ને ક્યાંક લાગી ચૂકી છે. આગામી સમયમાં જે ભારી જે ચૂંટણી આવવાની છે સ્થાનિક સ્વરાજની તે ચૂંટણીમાં અત્યારે મતદારોને રીઝવવા માટે ત્રણેય પક્ષો છે તે ક્યાંક ને ક્યાંક ભાજપને બંને પક્ષો કોંગ્રેસ અને આ બાજુ ભાજપને તોડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. જી હવે આપણે વાત કરીએ સુરતની. રવિ, જે હિસાબે અત્યારે ચૂંટણીનું જે આજે તારીખોની જાહેરાત કરવામાં આવી છે સુરતમાં, આજે જે હિસાબે આપણે જોયું કે સેન્સ પ્રક્રિયા પણ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, અને આ તમામ વિષયો પર અત્યાર સુધીમાં શું સુરતથી માહિતીઓ સામે આવી રહી છે? કારણ કે સુરત બી ક્યાંક ને ક્યાંક જે આપણે કહી શકાય ટેક્સટાઇલ હબ પણ છે,
ડાયમંડ માર્કેટ પણ છે અને તેના વચ્ચે સુરતમાં પણ સૌથી મહત્વની વાત છે કે સુરતની જે સુરત મહાનગરપાલિકા છે તેને લઈને પણ હવે જે ભાજપ તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તો તેના વચ્ચે હવે શું માહિતીઓ સામે આવી છે? જી કિશન, જણાવી દે કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જે ગૂગલ વાગી ગયો છે, જેને લઈને અત્યારે તમામ પાર્ટીઓ મેદાને ઉતરી જાય છે. જ્યારે આ પાર્ટીઓ કોંગ્રેસ હોય કે ભાજપ હોય પોતાના સેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે આજે ભાજપ દ્વારા બી સેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર મામલો હવે જોવા જઈએ તો જે 2021ની વાત કરીએ આપણે, 2021માં જ્યારે ભાજપે 93 સીટ મેળવ્યું હતું અને જ્યારે નવી પાર્ટી તરીકે ઉભરાયેલી પાર્ટી આમ આદમી પાર્ટીએ જ્યારે વિપક્ષમાં બેસી હતી અને જ્યારે અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે મેયર બનશે તો આમ આદમી પાર્ટીનો બનશે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ બી દાવો કરવામાં આવી રહ્યું છે. જ્યારે 2021માં કોંગ્રેસનો તો સપાયા બોલાવી દેવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા, પણ અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જોર પકડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ભાજપના અને સેશન જ્યારે કરવામાં આવ્યું છે, જ્યારે સેશન પ્રક્રિયા દાવેદારોને જ્યારે સાંભળવામાં આવ્યો છે, દાવેદારોને સાંભળીને જ્યારે જે ઉમેદવારો માટે જ્યારે નક્કી કરવામાં આવશે, જ્યારે એમની કઈ રીતની રણનીતિ રહેશે, જે આવનારા જ્યારે ચૂંટણી સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યારે જે ઉમેદવારો છે અત્યારે પોતાની દાવેદારી માટે હવે મેદાનમાં ઉતરી ગયા છે. જી કિશન. જી રવિ, આપણે વાત કરીએ તો જ્યાં સુરતમાં ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય તો પરપ્રાંતીય લોકો પણ ત્યાં ઘણા મોટા પ્રમાણમાં વસે છે. એટલે કે સુરતમાં એવું નથી કે ફક્ત ત્યાંના સ્થાનિક લોકો છે, પરંતુ જે પરપ્રાંતીય લોકો છે એ લોકો પણ ત્યાં એમના પોતપોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે અને તે લોકો પણ જે ઘણા વર્ષોથી અહીંયા રહી ગયા છે. હવે આ તમામ વસ્તુને જોતા શું લાગી રહ્યું છે? ભાજપ કયા પ્રકારની તૈયારીઓ કરી રહી છે? કારણ કે એ પણ એક બહુ મોટો પડકાર પણ કહી શકાય અને એ બહુ મોટો સપોર્ટ પણ કહી શકાય. એટલે આ તમામ વસ્તુઓને જોતા શું લાગી રહ્યું છે? કારણ કે પરપ્રાંતીય પણ ક્યાંક ને ક્યાંક આ ભાજપ માટે બહુ મોટો એક એ છે, આપણે કહી શકાય તો મતદાન માટે સૌથી મહત્વની વાત છે. તો એને લઈને શું લાગે છે? જી કિશન, જણાવી દે કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ગણાય કે જે ડાયમંડ હબ ગણાય કે કાપડ ઉદ્યોગ માટે ગણાય, જ્યારે પરપ્રાંતીયો આપણે રોજીરોટી કમાવા માટે સુરત આવતા હોય અને જ્યારે એમને મતના અધિકારી અહીંયા સુરતથી મળતો હોય અને સુરત દ્વારા એમને મતનો અધિકાર આપવામાં આવ્યો છે, જ્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, તમામ પાર્ટીઓએ એમને જ્યારે જે પરપ્રાંતીયો છે એમના ધ્યાનમાં રાખીને જે બી નિર્ણય લેતા હોય છે પરપ્રાંતીયને ધ્યાનમાં રાખીને લેતા હોય. જ્યારે સુરતને જ્યારે એક ઉદ્યોગ તરીકે ગણવામાં આવે છે, જ્યારે ઉદ્યોગો માટે પરપ્રાંતીઓ જ્યારે ખૂન પસીના કરીને આપણે સુરતવાસીઓને જે સુરતીઓ જે કમાઈ કરી દેતા હોય છે, જ્યારે બી એમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે છે. જ્યારે એમના જ્યારે જે સુવિધાઓ હોય, સુવિધા સંપૂર્ણ રીતે પૂરી પાડવા માટે ભાજપ બી હોય કે કોંગ્રેસ હોય, આપ હોય, તમામ તૈયારીઓ બતાવી દીધી છે. જ્યારે આવનારા જ્યારે 26 તારીખે જ્યારે મતગણતરી મતદાન થવાનું છે, મતદાનને લઈને ત્યારે તમામ પાર્ટીઓના જે દાવેદારો કે ઉમેદવારો પોતાના વિસ્તારમાં જઈને એમને જ્યારે સમજણ પૂરું પાડવામાં આવશે, જ્યારે જે કામો કર્યા છે કામોને ધ્યાનમાં રાખીને એ ઉમેદવારો પસંદ કરવામાં આવશે. જી હવે આપણે વાત કરીએ વડોદરાની. હિમાંશુ, તમારી પાસે આવીશું. વડોદરામાં અત્યારે જે આજે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ ગઈ છે. વડોદરામાં પણ ભાજપ તરફથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં શું લાગી રહ્યું છે આ વખતે? ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ પાર્ટીઓ તૈયારીઓમાં પણ લાગી રહી છે, તો તેને જોતા શું લાગી રહ્યું છે? જી કિશન, વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરા એ ભાજપનો ગઢ કહી શકાય. નરેન્દ્ર મોદી વડોદરામાંથી પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે નોમિનેટ થયા હતા ને તે અહીંયાથી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા. ભાજપ માટે આ વખતે પ્રતિષ્ઠાનો જંગ ગણાશે. તેમ તે ગયા વખતે જે કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, એક ને ક્યાંક ને ક્યાંક એક સમય એવો પણ સમય આવ્યો હતો કે જયારે વિપક્ષને બહુમતીના મળ્યું ન હતું અને જે શિક્ષણ સમિતિ જે હોય છે, જે શિક્ષણ સમિતિ હોય છે તેની અંદર પણ એ ચતુર્થાંશ
બહુમતીના હોવાના કારણે કોંગ્રેસને તેમાં પણ એક પણ સભ્ય પોતાનો રાખી શકતી નથી. તેથી આ વખતે ભાજપ માટે તેમને ત્યાં જોવામાં જે આપણે છે તે ચૂંટણી છે. વડોદરા મારા શહેર પ્રમુખ છે તે માટે પણ લિટમસ ટેસ્ટ કહી શકાય. તેમના માટે પણ આ પ્રથમ ચૂંટણી છે અને આવનારી વિધાનસભાની 2027 ચૂંટણી છે. તો તેને લઈને પણ આ ટેસ્ટ તરીકે જોવા ભાજપ માટે પોતાની રાખવી તેને બી થાય તેવું પણ ચોથા પરથી જોવામાં આવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસની વાત કરવામાં અવેલેબલ નથી જે લોકો પોતે ચૂંટણી લડી શકે તેનાથી તે લોકોએ જે અપક્ષ ઉમેદવારો હતા જે ચૂંટણી જીતી શકે તેવા લોકોને કોંગ્રેસમાં હાલમાં જ રાહુલ ગાંધી વખતે સમાવવામાં આવ્યા હતા. તેનાથી કોંગ્રેસ ત્યાં ને ત્યાં પોતે મજબૂત હોય તેવો દાવો કરી રહી છે. અને આમ આદમીની જો વાત કરવામાં આવે તો વડોદરામાં આમ આદમીનું જે અસ્તિત્વ છે તે હાલમાં નહિવત પ્રમાણે છે. તેના સંગઠનમાં ત્યાં કોઈ વધારો સુધારો થયો નથી ને આમ આદમી પાર્ટી જે છે તે અત્યારે વડોદરામાંથી તો નેસ્ત નાબૂદ હોય તેવું લાગી રહ્યું છે. તીતિશા કે ચૂંટણીમાં આ વખતે જતીન આપને શું લાગી રહ્યું છે કે જે તમામ પાર્ટીઓ છે તે લોકોની સૌથી મહત્વનો મતદાર જે લોકો ગણે છે એટલે એ લોકોનું કેવા પ્રકારના મતદારો પર જે હિસાબે આપણે વાત કરતા આવ્યા છીએ સ્ટાર્ટિંગથી અત્યાર સુધીમાં જે આંકડો છે મતદારોનો જે આંકડો છે તેને લઈને તમામ પાર્ટીઓ જે કાર્ય કરી રહી છે તો તમને શું લાગી રહ્યું છે કે પાર્ટીઓ શેના પર વધારે ફોકસ કરી રહી છે આ વખતે? ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે તમામ લોકોને, આપ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. આપણે આગળ પણ આવી રીતના ચર્ચાઓ કરતા રહીશું ને હવે જે હિસાબે આજે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે આવનારા સમયમાં ચૂંટણીના મુદ્દા પર તમામ હવે આપણે નજર બનાવીને રાખશું ને આવનારા સમયમાં શું થાય છે શું નહીં તે તમામ વિશે હું તમારી સામે લઈને આવતો રહીશ. અત્યાર માટે બસ ધન્યવાદ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.